સહ વીર્યં કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ, અને એમાં આપણે ચોથા અને પાંચમા શ્લોકમાં છીએ. આપણે 4 શ્લોક સુધીનું પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોધ્યાય. સંજય ઉવાચ તં તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદन्तમિદં વાક્યમ ઉવાચ મધુસૂદન. શ્રી ભગવાનુવાચ કુતસ્વાકસ્મલમિદં વિષમે સમુપસ્થિતં અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમ અકીર્તિકરમર્જુન. ક્લેબ્યમ આસ્મગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે. શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન. ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. બુધવારે થોડી ઘણી વર્ગ દરમિયાન તકલીફ હતી, એટલે કદાચ તમારું ધ્યાન હોય કે ન હોય બરાબર, તો આપણે ચોથા શ્લોકનું બરાબર રિવિઝન કરી લઈએ. હવે અર્જુન પોતાનો સ્ટેન્ડ પોઈન્ટ એટલે પોતાની દલીલ ભગવાન સામે રજૂ કરે છે. કારણ ભગવાને કહી દીધું, કાયર, આ તને સોંપતું નથી, તું યુદ્ધમાંથી ભાગી જવા માંગે છે. અને ત્યારે આ શ્લોકની અંદર અર્જુન 2 સંબોધન કરે છે, મધુસૂદન અને અરિસૂદન. હે ભગવાન, આપ મને આવી સલાહ આપો છો? આપ તો મધુસૂદન છો, અરિસૂદન છો. મધુ અને કૈટબ નામના રાક્ષસને મારવા જોઈએ, બરાબર છે. અરી એટલે દુશ્મનને મારવા જોઈએ, બરાબર છે. પરંતુ અહીંયા તો હે મધુસૂદન, હે અરિસૂદન, અહીંયા તો ભીષ્મ છે, દ્રોણ છે, જે પૂજા કરવાને યોગ્ય છે. એ કઈ દુશ્મન નથી, એને ન મરાય. એ કઈ રાક્ષસ નથી, એને કેવી રીતે હું મારું? અને અર્જુન પોતે કાયર નથી એવું સાબિત કરવા માટે થઈને અહીંયા ઘડી પૂજાની વાત કરે છે કે હું ધર્મથી અને યુદ્ધથી વિમુખ થયો છું, કાયરતાથી નહીં. એ પોતાને ખબર હતું કે મારો ધર્મ શું છે, યુદ્ધ કરવું. એટલે હું ધર્મ અને યુદ્ધથી ચ્યુત થયો છું, વિમુખ થયો છું, કાયરતાથી નહીં. વડીલ ગુરુને કેવી રીતે મરાય? હું મરવા નહીં, મારવા તૈયાર નથી. હું મરવા તૈયાર છું, મારવા તૈયાર નથી. વડીલ અને ગુરુને માટે હું કાયર છું. કાયર માણસ મરવા તૈયાર ન હોય. હવે અર્જુનને ભીષ્મ અને દ્રોણ પ્રત્યે આટલું માન કેમ હતું? તો અર્જુન અને પાંડવો નાના હતા ત્યારે જ પાંડુ રાજા ગુજરી ગયા હતા. એટલે ભીષ્મ પિતામહે પિતાનો, દાદાનો, પિતામહનો બધાનો પ્રેમ એને આપ્યો હતો. અને જે ધૃતરાષ્ટ્ર કાકા હતા એને તો નાનપણથી દ્વેષ હતો. એટલે એકલા ભીષ્મ પિતામહ એને પિતાનો અને પિતામહનો પ્રેમ આપ્યો હતો.
બીજું, દ્રોણ કેવી રીતે પ્રિય હતા? તો કે દ્રોણને અર્જુન એ શિષ્ય પ્રિય હતો. અર્જુનને અશ્વત્થામા કરતા પણ વધારે શિક્ષા આપી છે અને એણે અર્જુને વધારે શિક્ષા મેળવી પણ છે. ગુરુના શરણે રહી અને ગુરુનું બધું જ્ઞાન મેળવી લીધું ને ગુરુએ પણ ખૂબ પ્રેમથી બધું જ્ઞાન આપ્યું છે. એટલે અંદરથી ખટકો રહે કે હું દ્રોણાચાર્યના પોતાના પુત્ર અશ્વત્થામાથી પણ વિશેષ છું. દ્રોણાચાર્ય માટે અશ્વત્થામાથી પણ વિશેષ છું દ્રોણાચાર્ય ગુરુ માટે. અને એવા ગુરુને જેને મને પુત્રથી પણ વિશેષ માન્યો છે, એવા ગુરુને હું મારી કેવી રીતે શકું? અને માટે એને ખૂબ માન હતું આ બંને પ્રત્યેને. એને બંનેનું નામ લીધું છે. કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણંચ મધુસૂદન. એને સ્પેસિફિક બે જણનું નામ લીધું, ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય. કારણ શું કે અર્જુન જે કંઈ પણ હતો અત્યારે યુદ્ધના મેદાનમાં, એની પાછળનું કારણ આ બંને હતા, ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય. અને માટે એ પૂજા કરવાને યોગ્ય છે એવો તર્ક, સોલિડ તર્ક પહેલા શ્લોકમાં આપે છે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન પર અસર ન થતી એટલે ઠંડો પડી જાય છે. અને 5મો શ્લોક હવે બોલે છે, જે આપણે બધા સાથે પારાયણ કરશું. ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષમપીય લોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. શ્લોકનો રાગ બદલાય છે ને એના પરથી સાબિત થાય, જે સંત મહાત્માઓ કે છે કે તમારી વાણીનો રાગ બદલાઈ જાય ને એટલે તમારી અંદરનો ભાવ શું છે એની ખબર પડે. ચોથા શ્લોકમાં અર્જુન અનુષ્ટુપ છંદ વાપરે છે અને 5મા શ્લોકમાં ઉપજાતિ છંદ વાપરે. ઉપજાતિ છંદ છે ને એ સોફ્ટ, રાગમય, વધારે રાગમય અને સોફ્ટ બોલવું હોય ત્યારે આ છંદ વપરાતો હોય છે. એટલે અહીંયા આગળ આપણે બધા ઉપજાતિ છંદનો ઉપયોગ કરીએ છીએ. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. આ રાગમાં આપણે આ રાગથી જ આ શ્લોક બોલીએ તો આપણા મનની અંદર શરણાગતિનો ભાવ આવે છે. એટલે ઉપજાતિ છંદ, ભગવાન તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ ગુરુ છો, વગેરે વગેરે વગેરે. જ્યારે શરણાગતિનો ભાવ આવે ને ત્યારે ઉપજાતિ છંદ વધારે વપરાતો હોય છે. અથવા તો સોફ્ટ, તમારા હૃદયની લાગણી પ્રગટ કરવાની હોય ત્યારે ઉપજાતિ. એટલા માટે થઈને અહીંયા આગળ રાગ બદલાઈ ગયો. એના પરથી સાબિત થાય છે કે હવે અર્જુન દલીલ કરવામાં થોડો સોફ્ટ થયો. જે યુદ્ધ ન કરવાનું ફર્મ ડિસિઝન હતું, જડતા પકડી રાખી હતી, એમાંથી ઢીલો પડ્યો. ઉત્સાહથી નહીં, હવે નમ્રાસથી બોલે છે. બીજું, ભગવાન ગુરુ વડીલને મારવા એ ધર્મયુક્ત નથી, છતાં મારવાનું કહે છે. ભગવાન ગુરુ અને વડીલને મારવાનું. માર અર્જુન, આ તારી સામે બધા ઊભા છે, અધર્મી છે. એટલે અર્જુનને થયું કે હું તો નથી માનતો, પરંતુ ભગવાને કીધું છે ને એટલે કદાચ એની પાછળ કોઈક રહસ્ય હોઈ શકે, મારી વિચારસરણીમાં ભૂલ હોઈ શકે. આ અર્જુન જે મનસ્થિતિ ધરાવે છે, આ જગતના દરેકે દરેક લોકોએ આ મનસ્થિતિ ધરાવવી જોઈએ. વડીલ તમને કંઈ કહે ને અને તમારા મનની અંદર ન ઉતરતું હોય તો પણ તમારે વિચાર કરવાનો કે મારા મત પ્રમાણે તો આ છે, પરંતુ વડીલ કે ગુરુ કંઈ કહે છે તો કદાચ મારી વિચારસરણીમાં દોષ હોવો જોઈએ.
આ મગજમાં ઉતરી ગયું, એ માણસની પ્રગતિ થાય. અને અર્જુન એટલે જ શ્રેષ્ઠ શિષ્ય બન્યો. ગુરુ દ્રોણ એને કંઈ પણ કે તો એના મનથી વિરુદ્ધ હોય ને તો એ શાંત રહી અને વિચારે કે ગુરુએ કીધું છે ને એટલે કંઈક તો એમાં તથ્ય હશે. ભલે મારા મનમાં નથી ઉતરતું, મારા મગજમાં નથી ઉતરતું, તો મારા મગજના વિચારથી ઉલટું કહે છે, અને છતાં પણ એના પર વિચાર કરે. ને એટલા માટે થઈને અર્જુન કહે છે, અહીંયા વિચારે છે કે ભગવાને ગુરુ અને પિતામહને મારવાનું કીધું, જે મારા મનમાં નથી ઉતરતું, પણ ભગવાને કીધું છે, ગુરુએ કીધું છે, માટે કંઈક તથ્ય હોવું જોઈએ, મારે વિચારવું જોઈએ. જીત કરતા પહેલા કે ના પાડતા પહેલા મારે વિચારવું જોઈએ. આ મગજની અંદર બેસાડી લેજો તો તમને જે પણ તમારા ગુરુ હશે એની અંદર ભગવાનના દર્શન થશે, અને એ ગુરુ જે કંઈ પણ બોલતા હશે એ ભગવાનની વાણી બની અને તમારા હૃદય સુધી પહોંચશે. શિષ્ય બનવું આપણા બધા માટે, મારા કે તમારા માટે શિષ્ય બનવું શ્રેષ્ઠ છે. ગુરુ તો કોઈ પણ વ્યક્તિ બની શકે, અને એની અંદર ભગવાન જ આવિર્ભૂત થઈ અને આપણને ઉપદેશ આપે. આપણી અંદર શિષ્યત્વ નથી એટલે કોઈ પણ વ્યક્તિની અંદર ભગવાન પ્રવેશતા નથી ઉપદેશ આપવા માટે. ભગવાન તો છે બધાની અંદર, પણ ઉપદેશના સ્ટેન્ડ પોઈન્ટ પર આવતા નથી. મેં તમને અહીંયા કીધું ને, ભગવાન ઉવાચ, આ બીજા અધ્યાયમાં સ્ટાર્ટ થાય છે. શ્રી કૃષ્ણ ઉવાચ નથી, એટલે હવે ભગવાનના સ્ટેન્ડ પોઈન્ટ પર આવી ગયા. એવી રીતે ઉપદેશ છે ને ભગવાનના સ્ટેન્ડ પોઈન્ટ પર જ્યારે વ્યક્તિ આવે ને ત્યારે જ આપી શકે. ભલે છગન મગન રમેશ નરેશ કોઈ પણ હોય, પરંતુ જ્યારે એની સામે કોઈ શિષ્યસ્વ તૈયાર કરે એટલે એ વ્યક્તિ નથી રહેતો. એની અંદરનો અંતરાત્મા એ ભગવાન બની અને ઉપદેશ આપે છે. મારી વાત સમજાઈ જશે તો બેડો પાર થઈ જશે. આપણે વ્યક્તિને જોઈએ છે અને એટલે શરણે નથી થતા. શરણાગતિ લાવો. તમને જેના પર શ્રદ્ધા થોડી ઘણી પણ હોય એને ત્યાં શરણાગતિ લાવો. એ વ્યક્તિ વયો જશે, એની અંદરનો પરમાત્મા અંતર્યામી એ તમને ઉપદેશ આપવા લાગશે અને તમારો બેડો પાર. સાક્ષાત કનૈયાને આવવાની જરૂરત જ નથી, આપણે શરણાગતિ કરવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ, તમને જેના પર પણ શ્રદ્ધા હોય એના શરણે થઈ જાઓ તો એ વ્યક્તિ મટી જશે. એ વ્યક્તિની રેખાંશો તમારી ને મારી અંદર અંતર્યામી ઈશ્વર પરમાત્મા ભગવાન તો છે જ, પણ એ ઉપદ્રષ્ટાના રૂપે છે. 13મા અધ્યાય જે ભણેલા છે એને બધાને ખબર છે. ઉપદ્રષ્ટા હનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પર. આ દેહની અંદર દેહે અસ્મિન પુરુષ પર. બરાબર સમજો. એક અધ્યાય ઘણા બધા બહેનો મહેનત કરે છે અને સમજાવી રહ્યા છે. હવે બધા બહેનો અધ્યાય શીખવતા સમજાવી રહ્યા છે. એટલે ભગવાન 5 સ્ટેન્ડ પોઈન્ટ પર ઉપદ્રષ્ટા. સામાન્ય બધો વ્યવહાર ચાલતો હોય ને ત્યારે અંદર ભગવાન ઉપદ્રષ્ટાની સ્થિતિ પર છે. કોઈ ઉપદેશ નહીં આપે. આપણે એકબીજાને મળતા હોય તો હસી મજાક કરીએ, ઉપદેશ ના આપે. કનૈયાને બરાબર મગજમાં રાખજો તો તમને વ્યક્તિત્વની અંદર રહેલા ભગવાનના દર્શન થશે. કનૈયો ગેડી ડંડા પર રમતો થો, માખણ ચોરીએ કરતો થો, નદીમાં નાવાય જતો થો, ખુલ્લા પગે ફરતો થો ગોકુળમાં, ગોપીઓ સાથે પણ મસ્તી મજાક કરતો થો. આ બધું કરતો થો અને છતાંય અહીંયા આગળ એ જ કનૈયો આત્મજ્ઞાનનો ગુરુ બનીને સામે આવ્યો છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ કરે, આને તો હું ઓળખું છું યાર, આ તો ચોરી કરતો થો નાનપણમાં. હવે એ વ્યક્તિને આત્મજ્ઞાનનો ઉપદેશ ઉતરે ખરા? પેલા દુર્યોધનને કનૈયો ગોવાળ જ લાગ્યો, વિષ્ટિ કરવા ગયો ત્યારે, એટલે એને સમજ નહીં પડી કઈ કે આ કોણ છે, અને એને વિશ્વરૂપ પણ દેખાયું નહીં. છાપ છે ને,
તમે જેવી પકડી રાખશો ને એવો તમને લાભ કે ગેરલાભ થશે. એટલે કનૈયાને હું તો ખૂબ પ્રેમ કરું છું, ખૂબ એટલે અતિશય સર્વાંગી કનૈયાને હું કનૈયા જેવો જ બનવાની કોશિશ કરું છું. કારણ તમે જેને આઈડિયલ એટલે કે આદર્શ માન્યા હોય એના જેવા તમે બનવાની પણ કોશિશ કરો અને બનતા પણ જાઓ. હું મારા જીવનમાં કનૈયાની જેમ બધા જ ડિપાર્ટમેન્ટમાં રસ અને આનંદનો અનુભવ કરવાની કોશિશ કરું છું. આવશે અનમોલ કહાનીમાં કનૈયાની વાર્તા આવે છે, બહુ મસ્ત મસ્ત છે કે કનૈયો કેટલા રસ ધરાવતો, કેટલા તમને બધાને ખબર છે કનૈયાનું જીવન ચરિત્ર કેટલા બધા ડિપાર્ટમેન્ટમાં સર્વશ્રેષ્ઠ, બધા જ ડિપાર્ટમેન્ટમાં સર્વશ્રેષ્ઠ, અને બધામાં જ કનૈયો તો હોય જ. કદાચ રામ ભગવાન તમને ગિલ્લી દંડા રમતા નહીં દેખાય, છોકરીઓની સાથે એટલે કે ગોપીઓની સાથે મસ્કરી કરતા નહીં દેખાય, કે ગોવાળોની સાથે નહીં દેખાય, કે ખુલ્લા પગે વનમાં ગાયો ચરાવતો નહીં દેખાય, પણ કનૈયો બધામાં. એટલે જ કનૈયાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. અર્જુન જો કનૈયાની અંદર ગોવાળના દર્શન કરતો હોત કે અરે આ તો ગોવાળ છે, આ તો મારો ડ્રાઈવર છે, સારથી એટલે ડ્રાઈવર છે, તો એને જિંદગીમાં કોઈ દિવસ કનૈયા તરફથી સાચો ઉપદેશ મળત નહીં. પરંતુ હવે તમે એનું સ્ટેપ્સ જોજો. અર્જુન ઠંડો પડ્યો કે નહીં, કનૈયો તો શ્રેષ્ઠ જ છે. હજી એણે ગુરુત્વ કનૈયાનું સ્વીકાર્યું નથી, આવશે 7મા શ્લોકમાં, પરંતુ શ્રેષ્ઠ તો છે જ. અને એટલા માટે થઈને જ આ યુદ્ધના મેદાનની પહેલા કનૈયાનું બધું માનતા હતા. 12 વર્ષ દરમિયાન પણ, 13મા વર્ષે પણ, એના પછી વિષ્ટિ કરવામાં પણ, મીટિંગ કરવામાં બધું જ બધા પાંડવો માનતા હતા કે રાજસૂય યજ્ઞ વખતે પણ કનૈયાને જ શ્રેષ્ઠ મુખ્ય યજમાન બનાવ્યા હતા. આના પરથી સમજાય કે કનૈયો પાંડવો માટે કેટલો શ્રેષ્ઠ હતો. પણ શ્રેષ્ઠતા જુદી અને ગુરુત્વ જુદું. જ્યાં સુધી તમે વ્યક્તિને શ્રેષ્ઠ સમજો છો ત્યાં સુધી ઉપદેશ નહીં મળે, પરંતુ એની અંદર ગુરુના દર્શન કરશો, એના શરણે જશો તો જ ઉપદેશ તમને મળશે. નહીં વ્યક્તિ ઉપદેશ નહીં આપે. તમને જે ઉપદેશની જરૂર છે એ ઉપદેશ એ વ્યક્તિની અંદર રહેલો અંતર્યામી તમને આપશે. અહીંયા અર્જુન સાથે પણ આ જ થવાનું છે 2-3 શ્લોકની અંદર. એટલે અર્જુન સ્વીકારે છે કે મારી જ સમજમાં કંઈક ભૂલ હોવી જોઈએ. આમ ભગવાનના શબ્દો અર્જુનને હૈયા સોસરવા ઉતરી ગયા હતા, માટે એને સોફ્ટ ટોકિંગમાં અહીંયા ઘડી વાતો કરી. હવે અહીંયા ઘડી પહેલામાં ગુરુના હત્વા હિ મહાનુભાવાન, મહાનુભાવ કીધું. અર્જુને આ બધા મહાનુભાવો છે. તો મહાનુભાવ કોને કહેવાય? મહાન અનુભાવક. એટલે ભીષ્મ અને દ્રોણ માટે એને મહાનુભાવ શબ્દ વાપર્યો. તો મહાનુભાવાન શબ્દ કોના માટે વપરાય ને એ શબ્દ પરથી શું સમજવાનું છે એને સમજીએ. પહેલું, જેનો અનુભવ મહાન છે એને મહાનુભાવાન કહેવાય. ભીષ્મ પિતામહનો અનુભવ મહાન છે. એને કેટલી દુનિયા જોઈ છે, કેટલા દુઃખ જોયા, કેટલા સુખ જોયા, કેટલાય રાજાઓ જે શાંતનુથી એ જોતા આવ્યા છે, તે અત્યારે દુર્યોધન સુધી એને જોયું છે. કેટલા બધા અનુભવ થયા હશે, કેટલા વર્ષોથી એ રાજકારભાર સંભાળે છે. એટલે અર્જુન તો કે મહાનુભાવ છે. બીજું, દ્રોણને પણ, એમને પણ જીવનમાં કેટલા દુઃખ ભોગવવાથી જ મહાનુભાવન થાય. એ સંસારની સાચી પરીક્ષા થાય. જો એ વ્યક્તિ કે મને કોઈ દુઃખ જ નથી, તો એને કોઈ સંસારની પરીક્ષા થઈ નથી. સંસારની પરીક્ષા દુઃખમાં જ થાય કે તમને સંસાર સાચો સમજાવા લાગે. બીજું, ધર્મ કાર્ય કરવાનો વધારે અનુભવ જેને હોય એને મહાનુભાવાન કહેવાય. ભીષ્મ અને દ્રોણે ઘણા બધા ધર્મ કાર્યો કર્યા છે. ત્રીજું, શ્રુતિ અધ્યયન સંપન્ન હોય. ભીષ્મ પિતામહ
તો સ્વર્ગમાં જઈને વિદ્યા પ્રાપ્ત કરેલી છે. ગંગા ભીષ્મને ત્યાં દેવવ્રતને ત્યાં સ્વર્ગમાં પાછી લઈ અને ત્યાં આગળ બધા વેદો ઉપનિષદો ભણી, શ્રુતિ સ્મૃતિ ભણી અને પછી અહીંયા ફરીથી પાછા હસ્તિનાપુરમાં આવ્યા હતા. એવી રીતે દ્રોણને પણ વિદ્યામાં કોઈ એની સામે ટકી શક્યું નહોતું. એટલે શ્રુતિના અધ્યયનથી સંપન્ન હોય, એટલે શાસ્ત્રનું જેણે અધ્યયન પૂર્ણ રીતે કરેલું હોય એને મહાનુભાવાન કહેવાય. ચોથું, અંદરનો ભાવ જેનો શ્રેષ્ઠ હોય એને પણ મહાનુભાવાન કહેવાય. માતાને મહાનુભાવાન કહેવાય. એનો જિંદગીભર સુધી અંદરનો ભાવ શ્રેષ્ઠ જ હોય પુત્ર માટે કે પુત્રી માટે. એટલે માતાને માતૃદેવો ભવ પહેલા આવે છે. એટલે અંદરનો ભાવ જેનો શ્રેષ્ઠ હોય, ગુરુ છે, માતા છે, પિતા છે, આ બધાના અંદરના ભાવો શ્રેષ્ઠ હોય છે. એટલે એને મહાનુભાવન કહે. અને એટલા માટે થઈને જ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આવી રીતે એને દેવો તરીકે કહેવામાં આવ્યા જ, કારણ કે એમના ભાવ અંદરના શ્રેષ્ઠ હોય છે. અને પાંચમું, જેને પક્ષપાત ન હોય એને મહાનુભાવ કહેવાય. આમ 5 લક્ષણ અથવા તો 5માના એક લક્ષણ પણ જેની અંદર હોય એ મહાનુભાવાન કહેવાય. અર્જુન જો ગુરુ જેવા મહાનુભાવોને ન હણે તો શું થાય? ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષમપી હલોકે. ધારો કે અર્જુન આ ભીષ્મને દ્રોણને હણે નહીં તો શું થાય? તો લડાઈ જ થાય નહીં. કારણ ભીષ્મ પિતામહ સેનાપતિ હતા. સેનાપતિને માર્યા વગર એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એને માર્યા વગર તો કૌરવોને જીતી શકાય નહીં. તો અર્જુન જો દ્રોણ અને ભીષ્મ પિતામહને મારે નહીં તો દુર્યોધન પણ લડાઈ ન કરે. એ કે હું આને મારીશ નહીં તો દુર્યોધન કે મારે શેના માટે લડવાની જરૂર છે? તું મારી સાથે લડવા ન આવતો તો હું લડવા તૈયાર નથી. આમ પણ દુર્યોધન ગભરાતો હતો આ બધાની કેપેસિટી, કાબિલિયત જોઈને. તો યુદ્ધ જ ન થાય, દુર્યોધને લડાઈ ન કરે તો યુદ્ધ જ ન થાય, તો રાજ્ય ન મળે પાંડવોને, અને રાજ્ય ન મળે તો એમનો જીવન નિર્વાહ મુશ્કેલ બની જાય. અને જે ક્ષત્રિયો માટે નિષિદ્ધ છે એવી રીતે ભિક્ષા માંગી અને જીવન નિર્વાહ કરવું પડે. માટે અર્જુન કહે છે કે આ બધું મને ખબર છે. ધારો કે હું યુદ્ધ નહીં કરીશ તો દુર્યોધન યુદ્ધ નહીં કરે, દુર્યોધન યુદ્ધ નહીં કરે તો મને રાજ્ય નહીં આપે, રાજ્ય નહીં આપે તો મારે ક્ષત્રિય બન્યા પછી પણ મારે ભિક્ષા માંગીને મારે જીવન નિર્વાહ કરવો પડે. કારણ જો રાજ્યમાં રહેવા જ ન મળે તો ક્યાં રહી શકે? તો વનમાં જ રહેવું પડે ભિક્ષા રહીને. અને માટે આ બધું જાણું છું એટલે જ કીધું શ્રેયો ભોક્તુમ ભેક્ષમપી હલો, કે ભિક્ષા માંગીને પણ. આનું ભાષાંતર મેં વાંચ્યું નથી, વાંચી લો. માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષા વૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ એટલે કે પૈસા અને કામરૂપ ભોગોને જ તો હું ભોગવીશ ને. મને લડાઈ કરીને મળશે શું? તો કે પૈસો અને ભોગો. તો એ પૈસો ને ભોગો શું છે એ હવે આગળ આવશે. તો અર્જુન આ ન લડે તો એને ખબર હતી કે મારે ભિક્ષા માંગીને જવાનું તૈયારી છે, એવું ભગવાનને કહી દીધું. હવે આ તૈયારી હોવાથી અર્જુન 2 નિષિદ્ધ કાર્ય કરી રહ્યો છે જે શાસ્ત્રથી વિરુદ્ધ છે. પહેલું, અધર્મના પક્ષે રહેલા ગુરુ અને પિતામહને પણ મારી નાખવા, આતતાઈને સપોર્ટ કરનાર, મદદ કરનારને પણ મારવા, ચોર કે હિંસા કરનારને, ચોરી કરનાર કે હિંસા કરનારને સાથ આપનારને પણ સજા થતી હોય છે. એટલે આ નિષિદ્ધ કાર્ય હતું કે અધર્મના પક્ષે જે કંઈ પણ હોય એને એનો સાથ છોડી દેવો,
નહીં, એટલે સાથ ન છોડો અને એને ગુરુ અને એને શ્રેષ્ઠ સમજવા, આ નિષિદ્ધ કાર્ય છે. અને બીજું, ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવા તૈયાર હતો, આ પણ નિષિદ્ધ કાર્ય છે. 4 વર્ણથી આપણે આપણી વૈદિક સંસ્કૃતિ ચાલી રહી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં બ્રાહ્મણ એક જ જો અધ્યાપન કરાવતો હોય, બરાબર સમજો, બ્રાહ્મણ જે અધ્યાપન કરાવતો હોય એને જ ભિક્ષા માંગવાનો હક છે, બાકી કોઈને ભિક્ષા માંગવાનો હક નથી. ક્ષત્રિયએ પણ ધંધો કરવાનો હક નથી, એને તો સુરક્ષા કરવાનો હક છે. અત્યારે કોઈ વર્ણ રહ્યા નથી, એટલા માટે 4 વર્ણના લોકો પોતાનો જીવન નિર્વાહ પોતાની મેળે કરે છે. પણ છતાં પણ અત્યારે પણ ભીખ માંગવી એ તો નિષિદ્ધ જ છે. ક્યાં ભીખ માંગતા હે? હાથ પગ મજબૂત હે, કામ કર, આપણે બધા કહીએ. માટે એ જમાનામાં પણ ભીખ એટલે કે ભિક્ષા માંગ, ભીખ ને ભિક્ષામાં અંતર છે, મારાથી ભૂલ થઈ છે, ભીખ ન કહેવાય, ભિક્ષા માંગીને એ જમાનામાં પણ બ્રાહ્મણ સિવાય કોઈને હક નહોતો. અને આજના જમાનામાં પણ 4 વર્ણ જો પોતાની જ રીતે ધંધો કે નોકરી કરતા હોય તો ભિક્ષા નહીં માંગવાની. 2 નિષિદ્ધ કર્મ કર્યા. ન લડવા માટે એ અર્જુન અર્થ અને ભોગોનો તર્ક આપે છે. શું તર્ક આપે છે? અર્જુન કહે છે કે લડવાથી રાજ્ય, ધન કે ભોગો મળશે, બરાબર છે. હવે ઈ રાજ્ય, ધન અને ભોગ છે એ લોહીથી ખરડાયેલા છે, કોઈને મારીને લીધેલું ધન છે, કોઈને મારીને, કોઈને નહીં, હજારો લાખો લોકોને મારીને લીધેલું ધન, રાજ્ય અને ભોગો એ મારે ન ખપે. બીજું, અર્થ કામથી મોક્ષ થોડી મળે છે. મારે તો મોક્ષ પ્રાપ્ત કરવો છે અને મેં શીખ્યો છું કે મનુષ્ય જન્મ મોક્ષ પ્રાપ્તિ માટે છે, માટે અર્થ કે કામથી તો મોક્ષ મળે એમ નથી. એટલે તર્ક આપે છે, લડાઈ ન કરવાનો પહેલો તર્ક આપે છે કે આ અર્થ એટલે કે પૈસો કે ભોગ મળશે એ તો લોકોને મારીને મળશે, એવું નહીં જોઈએ. અને બીજું, પૈસો ને ભોગ મળી ગયો તો એનાથી કઈ મોક્ષ મળવાનું નથી, અને મનુષ્યનો ધ્યેય છે મોક્ષ મેળવવો, માટે પણ મને જોઈએ નહીં. માટે શાંતિથી હું જીવન નિર્વાહ કરીશ, માટે મારે યુદ્ધ કરવું નથી, એવું કીધું. આગળ શબ્દ પ્રયોગ છે હત્વાર્થ કામા. હત્વા અર્થ કામા. અર્થ કામાન એ ગુરુન પદનું વિશેષણ. હત્વાર્થ કામાસ્તુ ગુરુની હૈવ, એટલે ગુરુઓ કેવા હતા? આ સામે ઉભેલા ગુરુઓ કેવા છે? અર્થ કામાન ના ગુરુઓ, હત્વાર્થ કામાસ્તુ ગુરુની હૈવ, ઈ હૈવ એટલે આ ગુરુઓ અર્થ કામાન નથી, એટલે ધનની કામનાથી આ ગુરુઓ સામે યુદ્ધ કરવા નથી આવ્યા. તેઓ તો દુર્યોધનનું અન્ન ખાધું છે, એટલા માટે થઈને દુર્યોધનના સાથ છોડવા તૈયાર નથી, અધર્મ કરવા નથી માંગતા. એટલે ભગવાનના મનની અંદર હજી અધર્મ આવે એની પહેલા એને તર્ક આપી દીધો કે નહીં, આ અધર્મના પક્ષે નથી, આ તો દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે એમના પક્ષમાં છે. આ વસ્તુ જ્યારે અર્જુને કીધી ત્યારે આપણે બધાએ હવે ધ્યાન રાખવાનું છે કે ધન કમાતી વખતે શું ધ્યાનમાં રાખવાનું, અને એની વાત આપણે હવે સોમવારે કરશું, આવતા વર્ગમાં આપણે કરશું કે અર્જુન તર્ક આપે છે કે ધન કમાવામાં શું ધ્યાન રાખવાનું, ધન અને ભોગ કયા રસ્તેથી ના આવવા જોઈએ. અર્જુને કીધું ને કે કોઈને હણીને ના આવવા જોઈએ, અને ધન અને ભોગમાં એટલી આસક્તિ ન થવી જોઈએ, કારણ એ ધન અને ભોગ તો મોક્ષ આપે એમ નથી. આ 2 તર્ક આપ્યા. તો આપણે શું સમજવાનું, શાસ્ત્ર આપણને શું કહે છે કે ધન કમાવામાં શું ધ્યાન રાખવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જેને પણ પ્રશ્નો હોય આ અઠવાડિયા દરમિયાન
એ બધા ચોક્કસ આવતીકાલે શનિવારે મારા ઘરે પધારી શકે એમ છે. ગયા શનિવારે પણ ખૂબ સુંદર પ્રશ્નોત્તરી થઈ. પ્રશ્નોત્તરીનું રેકોર્ડિંગ મળે છે પણ એ કોઈ કામનું નથી. આશાબેન બહુ દિલદાર છે. પ્રશ્નોત્તરીની નોટ્સ પણ બને છે પરંતુ એ નથી મોકલ્યું ને, એ કામની નથી. કારણ પ્રશ્ન તમારો હોય તો તમને લાભ થાય. બીજાના પ્રશ્નથી જે જવાબ મળતો હોય એનો તમને લાભ ન થાય. માટે ચોક્કસ થોડા ઘણા દૂર રહેતા હો પરંતુ શાસ્ત્રનું અધ્યયન સાચા અર્થમાં પ્રશ્નોત્તરી દ્વારા થાય. અત્યારે અહીંયા પ્રશ્નોત્તરી જ ચાલે. ભગવાન કંઈક કહે છે એની સામે અર્જુન કંઈક કહે છે. તમે તર્ક પણ કરી શકો. તમને ગળે ન ઉતરે તો તર્ક પણ કરી શકો, વિરોધ પણ કરી શકો. પ્રશ્નોત્તરી સામે સામે હોય તો જ આ થઈ શકે. અર્જુનને જ્ઞાન એટલે જ મળ્યું કે એને થોડો વિરોધ કર્યો ભગવાનનો. હવે સ્ટાર્ટ. તો ચોક્કસ યુ આર મોસ્ટ વેલકમ. શનિવાર આવતીકાલે મારા ઘરે. હરિઓમ.